મિત્રો, નર્મદા જિલ્લામાં જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવાની ભૂમિકા ખાસ નોંધપાત્ર રહી હતી। બેઠક દરમિયાન ચેતર વસાવાએ જિલ્લાના આદિજાતિ વિસ્તારોના મુદ્દાઓને પ્રાથમિકતા આપી હતી। તેમણે નર્મદા જિલ્લામાં આવેલા આદિજાતિ સંચાલિત છાત્રાલયોની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। છાત્રાલયોમાં ફૂડ બિલની ચૂકવણી, વિદ્યાર્થીઓના ભણતર અને રહેવાની વ્યવસ્થા યોગ્ય ન હોવાની તેમણે રજૂઆત કરી હતી। ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આદિજાતિ વિદ્યાર્થીઓને સુવિધાઓના અભાવે મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તાત્કાલિક નિર્ણય લેવાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। બેઠકમાં ડેડિયાપાડા વિસ્તારમાં ચાલતા ડામરના રસ્તાઓના કામ મુદ્દાઓ પણ ચેતર વસાવાએ ઉઠાવ્યો હતો। વન વિભાગ દ્વારા રસ્તાઓનું કામ અટકાવવામાં આવ્યું હોવાની તેમણે વાત કરી હતી। આ રસ્તો સ્થાનિક લોકો માટે અત્યંત મહત્વનો હોય તેવું તેમણે જણાવ્યું હતું। ચેતર વસાવાએ વધુમાં શું કહ્યું હતું, જુઓ આ વિડીયોમાં। કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। સાથે તમામ અધિકારીઓએ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે। જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે। સાથે વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા, બ્રિજના કામો ચાલુ હતા, એમને અટકાવી દેવામાં આવ્યા છે। જે પણ એફસીએની પરવાનગી મળીએથી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે। સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તાસભર કામગીરી થાય। સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના વહીવટી તંત્ર કામ કરે, પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે। વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે 5360 દાવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે। સાથે સાથે અમે જે એટીવીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે। અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે, શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની એમણે બાહેધરી આજે આપી છે। નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોના પ્રશ્નોને લઈને ચેતર વસાવાની સક્રિય રજૂઆત આ બેઠકનું મુખ્ય આકર્ષણ બની હતી। હવે લોકોની નજર એ પર ટકી છે કે આ રજૂઆતો અમલમાં કેટલા ઝડપથી લાવવામાં આવશે। તમારું આ અંગે શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।